કચ્છમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં જ માનવ સહિત પશુ પંખીઓને પાણીની તરસ સતાવા લાગે છે। આવી સ્થિતિમાં પક્ષીઓ તરસથી તરબતર થઈ જતા કે પાણીના અભાવે મોતને ભેટતા હોવાના બનાવો પણ સામે આવતા રહે છે। આવી કરુણ પરિસ્થિતિ નિવારવા માટે માનવજ્યોત સંસ્થાએ દર વર્ષે જે જીવદયા અભિયાન ચલાવવાનું શરૂ કર્યું છે તેને આ વર્ષે પણ વધુ વ્યાપ મળ્યો છે। માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરે જણાવ્યું કે ઉનાળાની શરૂઆત પહેલાં જ સંસ્થાએ કચ્છના વિવિધ ગામો અને શહેરોમાં પાણીના કુંડા અને ચકલી ઘરની સ્થાપના શરૂ કરી દીધી છે। વૃક્ષો પર, ઇમારતોની છત પર અને અનુકૂળ સ્થળોએ લટકાવાયેલા આ કુંડા ઘરો દ્વારા તરસેલા પક્ષીઓને પાણી તેમજ રહેવાની સુરક્ષિત વ્યવસ્થા મળી રહે છે। તેમણે જણાવ્યું કે ઘણીવાર પાણી ન મળવાથી નાના મોટા પક્ષીઓ તડફડાઈને મૃત્યુ પામે છે। આવા મોત અટકાવવા માટે માનવજ્યોતે છેલ્લા 20 વર્ષથી પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વિશાળ કાર્ય હાથ ધર્યું છે। દર વર્ષે હજારો કુંડા તથા ચકલી ઘરો મુફ્તમાં વિતરિત કરવામાં આવે છે। ઉનાળાની તીવ્ર ગરમી આવતા પહેલા જ આયોજન પૂરું કરી કાર્ય શરૂ કરવામાં આવ્યું હોવાનું પ્રબોધભાઈ મુનવરે ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું। સંસ્થા તરફથી વધુ નાગરિકો સુધી આ પહેલ પહોંચે અને દરેક ઘરમાં ઓછામાં ઓછો એક પાણીનો કુંડો અવશ્ય ગોઠવાય તેવો પણ સંદેશ આપ્યો હતો। ઉનાળાની ગરમીની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે, ચકલીને રહેવા ઘર મળે, ગૌ માતાને પીવા પાણી મળે એવા હેતુ સાથે આખા કચ્છની અંદર અભિયાન ચલાવવામાં આવે છે। અને એના એક ભાગરૂપે અત્યારે અમે લોકોએ કુંડા ચકલીઘર બનાવવાની તૈયારી કરી લીધી છે। લગભગ અત્યાર સુધીમાં 15,000 કુંડા અને 15,000 ચકલીઘર વિતરણ માટે અમે લોકોએ તૈયાર રાખ્યા છે। આવનાર દિવસોમાં 2-4 દિવસોમાં જ કચ્છના જુદા જુદા વિસ્તારોમાં જઈ આ કુંડા અને ચકલીઘર લટકાવવામાં આવશે। આ કાર્ય માટે જીવદયા પ્રેમી દાતાશ્રીઓનો સહયોગ મળે છે। અમારો એકમાત્ર ઉદ્દેશ હોય છે કે જ્યારે હવે તપતો બળબડતો તાપ આવશે, સખત ગરમી હશે ત્યારે બિચારા જે પક્ષીઓ છે એને પીવા પાણી મળી રહે, ગાય માતાને પીવા પાણી મળી રહે એ માટે સિમેન્ટની ચાડીઓ જેને આપણે કુંડીઓ કહીએ છીએ એની પણ અમે વ્યવસ્થા રાખી છે। ચકલીઓ માટે રહેવાનું એક સુંદર માટીનું ઘર પણ અમે બનાવ્યું છે અને એ પણ દર વર્ષે વિતરણ કરીએ છીએ। તો અત્યારે અમે લોકોએ ઉનાળાની આ કાળઝાળ ગરમીને પહોંચી વળવા માટે 15,000 ચકલીઘર અને 15,000 કુંડા એકદમ તૈયાર રાખ્યા છે અને એનું વિતરણ પણ હવે 2-4 દિવસમાં શરૂ કરી દેવામાં આવશે અને ઠેક ઠેકાણે કચ્છમાં તમે જોશો માનવજ્યોતના કુંડા અને ચકલીઘર લટકતા જોવા મળશે।